મહારાજની જય. સત્ય સનાતન સતીધર્મ. તો સંતને જોલો શબ્દનો અને નરને જોલો નાર, દીપકને જોલો પવનનો, વિષ જો ઉતરે ભગવાન. તો સંતને સાચા સદગુરુ મળે અને નરને મળે સુલક્ષણાનાર. દીપકને જો પડતો મળે તો ધણે ઉતરે ભગવાન. સદગુરુ મહારાજ. આજનું ભજન વેનુભાઈની 10મી નિર્વાણ તિથિ નિમિત્તે રમેશભાઈ કરમશીભાઈ તથા તેમના પરિવાર તરફથી આપણને મળ્યો છે. ગુરુ મહારાજ પ્રત્યે કરમશીભાઈ અને રામબેનનો એ ભાવ ખરેખર અદ્ભુત ભાવ મહારાજ પ્રત્યે ગુરુ મહિમાને એમને બરોબર જાળવી રાખ્યો છે. અનેક સંતો એમને ભાવનગર રહેતા બહુ સેવા સંતોને કરી, મહારાજની પણ બહુ સેવા કરી. ધન્યવાદ છે એમના પરિવારને કે જેના જીવનમાં સંતો પ્રત્યે જે વર્ષોથી એક જ ભાવ બધા સંતો પ્રત્યે કે મારો ગુરુ મહારાજ જ છે, બીજો ભાવ એમને કોઈ લાગ્યો જ નથી. એવો જ ભાવ શ્રી માતાજીને બોલાવ્યા, દત્ત ગંગાને ચડાવી, ગુરુ મહારાજને બોલાવ્યા અને આ ભજન ભાવનો જે આપણને આનંદ આપ્યો એ બદલ તેમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જગતની અંદર આવવું અને જવું આ બે જ કર્મ છે. આવે એને જવું જ પડે, પણ જ્યાં સુધી સદગુરુ મહારાજનું જો સાનિધ્ય મળી જાય તો આ બંધનમાંથી આપણે બધા મુક્ત જ છીએ. આ મુક્ત થવા માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ગુરુ મહારાજે જે આપણને જે વચન આપ્યું છે, પોતે પોતાનું બોલેલું પાળવાનું છે, તો આપણે જીવન મુક્ત જ છીએ. આપણે જીવન મુક્ત જ છીએ, કાંઈ કરવાનું છે જ નહીં. અને જો કરવું પડતું હોય તો ગુરુ મહારાજનો શબ્દ મને તમને લાગ્યો નથી લાગ્યો. એક જ કારણ કે ગુરુ મહારાજે જે આપણને મહારાજે અમને કીધું કે 4 વાત સમજાવી, ખરેખર જીવનમાં ઉતારવા જેવી છે. કે જેના જીવનમાં ગુરુ મહારાજ પ્રત્યે જે ભાવ પ્રગટ થયો છે, આ એનું પરિણામ છે. જોવો તમે, જેના થકી આપણે આજ ઉજળા છીએ. કારણ કે આ સુરતની અંદર તો કેટલી ગંજ હાલે છે, પણ દાલ મંડળની જે એકતા અને ભાવ જે છે ને, એવો ક્યાંય જોવા મળ્યો નથી, મળશે પણ કે બલિહારી બની છે કે 97 વર્ષે તો આપણે હાજર બેઠા એની બલિહારી છે કે નહીં. કે હંસ હારે છે બેસીએ, ભલે પાથરણું મળે નહીં, સિંહાસન આપે સોનાનું, તો એ કે બગલા ભેગા નહીં. આ ગુરુ મહારાજનો ધ્યેય આપણને નક્કી કરાવી દીધો. ગુરુ મહારાજ કે જ્યાં ત્યાં બેસવા જેવું પણ નથી. કે ઘટમાં જોવો વિચારી આપ બીજો સિદ્ધ કરો સંતા, સવળું છે સમજણમાં સંતો, સંત મળીને બોલ્યું. આપે તાળો આપે પૂંચી, આપે અંતરપટ ખોલી, ઘટમાં જોવો વિચારી આપ બીજો સિદ્ધ કરો સંતા. ઘટમાં જોવો વિચારી આપ, પોતાની અંદર પોતાને વિચાર કરવાનો છે કે એમાં હું છું કોણ.
કે કોણ હતો, હું ક્યાંથી આવ્યો, કેમ ધરી છે કાયા. આ ગુપ્ત વ્યક્તિ હતો અજાણ્યો કે મારે સદગુરુએ મને સમજાવ્યું. સંતાપ શેનો આપણને થાય છે કે આપણું મન હજી ગુરુ મહારાજના શબ્દ પર લાગ્યું નથી એટલે સંતાપ થાય છે. એટલે કીધું સવળું છે સમજણમાં સંત મળીને પહોંચ્યો. આપણી સમજણની બહાર જો વાત જાય ને તારે સમજણ બી થાય એટલે આપણું મન માનતું નથી. સંતો આપણને પોકારી કે ઘટમાં જુઓ વિચારી આપ બીજો સિદ્ધ કરો સંતાપ. પાછા વળી જવાની સંતો વાત કરે, બીજી વાત જ નથી કરતા. તો પોતાની વાત પોતાને મનના નક્કી થઈ જાય ને તો આપ મળે પાર ઉતરી જવાય એવું છે. કોઈની જરૂર પડે એમ નથી. પણ એ સદગુરુ મહારાજનો સહારો રાખે ને, જે કાંઈ છે અમારા ગુરુ મહારાજનો સહારો રાખે ને તો કોઈ આંગળી સીધી એમ નથી. પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ ગુરુ મહારાજ. એક નગરમાં એક રાજા હતો ને, જામનગર જેવું, જામનગર દરબાર. એમાં દરેક ગામથી ઘણા ઘણા સંતો આવતા અને એને 4 રાણીઓ હતી. 4 એમાં પહેલી રાણી શરીર જરા ઉજળું એટલે એને બહુ વધારે માનતા. બીજી રાણી એવી હતી કે સંપૂર્ણ સુખ થાય કે જેને પરિવારમાંથી એમને સારું ધન મળેલું. બીજી રાણી એવી હતી કે રાજાને ગમતી રાણી એવી લાવવી પડે એવી. અને ચોથી રાણી એવી હતી કે એની સામું કદાચ જોયું નથી પણ લાવવી પડે હતી. હવે એક વખત રાજા બીમાર થઈ ગયા. રાજાએ બીમાર થયા એટલે એમ કે ઘરો મારે બીજાનો સહારાની જરૂર છે. એ પહેલી રાણી હતી અને કીધું કે મારે તમારે સહારાની જરૂર છે. તેને કીધું ભાઈ હવે મારે તો કાંઈ તમારી જરૂર નથી. શરીર જરા ઓછળ હતું એને કીધું કે હું તો તમારો દેહ પડી જાય તો હું તો બીજે વહી જવાની છું, મારી જરૂર નથી. બીજી કે તમે હું તમારી 100 ડગલા હાલીશ, વધારે હારી એમ નથી. ત્રીજી કે હું તમારી હારી રહીશ પણ હવે કાયમ નો હારી રહી શકું. અને ચોથી કે હું તો તમારો છેલ્લા શ્વાસ છે હું હારી રહીશ. તો આમાં રાણીઓ કહે કે પહેલી રાણી છે ને આપણી કાયા છે, કોઈની હાથે રહી નથી ને રહેવાની નથી. બીજી છે માયા, માયા કોઈની હાથે રહી નથી ને રહેવાની નથી. ત્રીજો છે આપણો પરિવાર, હારે રહ્યો નથી ને રહેવાનું નથી. ને ચોથી છે કર્મ, કર્મ કોઈ છોડતું નથી. છેલ્લા શ્વાસ સુધી હારે રહી ભોગ્યો જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આપણને છોડતું નથી. એટલે સંતો આપણને એ પોકારીને કે કોઈ કર્મ કરજો, સારું કર્મ કરજો જેથી કરી અને છેલ્લા શ્વાસ સુધી આમાંથી આપણને મુક્તિ મળી જાય. આવા મહાપુરુષો આપણને મળ્યા છે અને આ બંધનમાંથી આપણને મુક્ત કરી દીધા કે નહીં. આપણને આ બંધનમાંથી ગુરુ મહારાજે મુક્ત કરાવી દીધી. સવળું છે સમજણમાં સંત મળીને ખોજો, આપે તાળો આપે પૂછી આપ અંતર પર જે કાંઈ છે આપણી પાસે તાળો છે અને આપણી પાસે ઊંચી છે, ખોલી લેવાની જરૂર છે. ગુરુ મહારાજે આપણને ચાવી આપી છે. એ તાળો ખોલીએ ને તો કોઈ પણ જાતની મૂંઝવણ ઊભી રહે એવું નથી. પણ આપણને વિશ્વાસ પૂરો જાગે તો થાય ને. એ 5-5 તાળા પર મને તમને વિશ્વાસ છે પણ સદગુરુ મહારાજના શબ્દો પર આપણને વિશ્વાસ જ્યાં સુધી નહીં રહે ને તો કોઈ કાર્ય આપણું સિદ્ધ નથી થવું નક્કી કે નહીં. એક જ વાત નક્કી ગુરુ મહારાજ ઉપર રાખજો કે જે કાંઈ છે અમારા ગુરુ મહારાજનું છે ને તો કોઈ આપણી હમણાં આંગળી નહીં જાય, કોઈ આપણને આડું પણ નહીં આવે. પણ એક જ નડશે આપણને કે આપણું કર્મ આપણને કર્મ નડે, ભાઈ કાંઈ નડવાળું છે જ નહીં. એટલે મહાપુરુષો આપણી પાસે રાત દિવસ એટલા માટે હું કામ મહેનત કરે? આપણી ભાષામાં સંતો મહેનત હું કામ કરે? સંતોના શબ્દ થોડા કડવા લાગે પણ એમાં એનું હિત હોય છે, એમાં હિત હોય છે. નાનું બાળક જ્યારે બીમાર પડે ને તો એની માં એને કડવું ઓળખ પાતી હોય છે પણ એ પહેલાં ચાખી લેતી હોય કેટલું કડવું હોય છે. એમ સદગુરુ મહારાજ છે ને એ આપણી માં છે, માં. સમજ્યા? આવા મહાપુરુષો મળવા આપણને મુશ્કેલ છે અને આપણને તો મળ્યા છે એની આપણે કિંમત કેટલી કરી તો નહીં. જે મળ્યા છે એની કિંમત જે કિંમત કરી છે આ એનું આપણે ફળ ખાઈએ છીએ.
આપણે જે વાવવાની શરૂઆત તો કરી જ નથી. જો શરૂઆત કરી દીધી હોય ને તો પછી ત્રીજા વર્ષે ઉગે, ત્રીજા વર્ષે ઉગે કે નહીં. આપણે વાવવું આપણે પડે. જ્યાંથી નહીં વાવીએ ને તો ત્યાંથી મારો તમારો મેળ પડવાનો નથી. જેથી કરીને કે મહાપુરુષો આપણને જે રાહ બતાવી છે એ રાહ પર આપણે જો હાલી જાય ને તો જીવન મુક્ત પોતે છે ને કાંઈ આડું આવે એમ જ નથી. કાંઈ કરવું જ નહીં પડે એમ. જપ તપ તીરથ હોમ હવન કાંઈ કરવું નથી પડે એમ. કરવાનું એક જ છે કે કંઠ હોઠ હાલે નહીં, રસના રટે નહીં રામ. રામ અમારા જાપ જતા મેં કરું આરામ. એને મારી જરૂર પડે તારી મારી પાસે. પણ જે કાંઈ છે મારા ગુરુ મહારાજનું છે. જો આવો ભાવ થઈ જાય આવો ભાવ જો થઈ જાય ને તો એને કાંઈ ન કરવું પડે. અને કરવું પડવું હોય તો આપણે તો ભાઈ કે નહીં કરવું પડતું હોય તો આપણે તો બાકી કાંઈ છે નહીં. તમે દીવાબત્તી કરો કે ન કરો તેને કરવાળો તમે છો કે આપણે જ બીજું કોઈ છે પણ એક નક્કી રાખજો, માતા પિતા જો આપણા થકી દુઃખી છે ને તો 3 કાળમાં મારો તમારો કંઈ ઉધાર થવાનો નથી. યાદ રાખજો. સાચી સેવા માતા પિતાની જ કરવાની છે. અને બીજા ગુરુ મહારાજ છે. મહારાજે પહેલાં જ કીધું છે આપણને કે પહેલાં તમારા માતા પિતાની સેવા કરજો અને બધા તો અહીં આવજો. તો આપણે એ કાંઈ કરવું નથી. મા બાપ આપણને ગમતા જ નથી. આપણા સમાજની અંદર એક મોટો ઓલું થઈ ગયું છે કે આના માટે આપણે બધાએ કાળજી લેવાની જરૂર છે. હું એમાં ભેગો છું એવું નથી, તમને નથી કહેતો. બરાબર? નકર આ સમાજ ક્યાંથી ઉભો રહે હું નક્કી નથી. એટલે મહાપુરુષો પાછળ જે કાંઈ મહેનત કરી છે એનો આપણે સદભાગ ઉપયોગ કરવાનો છે. અનેક મારી સૈયર રે એવા આવતા સંતો ના લેજો વારણાર.
સહી